નમસ્કાર દોસ્તો, આજે હું બનાવું છું અનેક પોષક તત્વોથી ભરપૂર, પૌષ્ટિક અને ટેસ્ટી ખજૂરનું દૂધ. તો એના માટે મેં ક્રીમી, બહુ સરસ ક્રીમવાળા 10 ખજૂર, 10 પિસ્તા, 10 અખરોટ, 10 બદામ, 10 કાજુ અને 10 ઇલાયચી આ પ્રમાણે લઈ લીધું છે. બધું જ સરસ ધોઈ અને થોડી વાર પલાળી રાખ્યું હતું. હવે ખજૂરમાંથી બીજ કાઢી નાખ્યા છે અને આ રીતનું મેં સમારી લીધું છે. અને બદામમાંની છાલ પણ ઉતારવી હોય તો એ પણ આપણે ઉતારી શકીએ છીએ, પણ મેં પલાળી અને અંદર નાખી દીધી છે. તો આ રીતે આને ક્રશ કરી લેવાનું છે અને એની એક ક્રીમ તૈયાર કરવાની છે. તો આ ઠંડી માટે ખૂબ જ ઉપયોગી છે, જે લોહીની ઉણપ દૂર કરે છે, હાડકાં મજબૂત કરે છે અને ખજૂરમાં આયર્ન, મિનરલ્સ, ફાઈબર, કેલ્શિયમ, વિટામિન હોય છે, એટલે ઠંડી માટે ખૂબ જ ઉપયોગી છે. તો આ રીતની ક્રીમ તૈયાર થઈ ગઈ છે અને આ ક્રીમમાં એક બાજુ મેં દૂધ ઉકળવા મૂકી દીધું છે અને દૂધમાં ખાંડની જરૂર નથી, કેમ કે ખજૂરમાં જ સરસ મીઠાશ હોય છે અને વધારે મીઠું પીવું હોય તો 2-3 ખજૂર વધારે નાખી દેવા. તો આમાં ઉકળતું દૂધ જ નાખી દેવાનું છે અને ક્રીમ નાખ્યા પછી એક જ ઉકાળો આવવા દેવાનો છે, કેમ કે ફાટવાની બી શક્યતા હોય છે, એટલે એનું ધ્યાન રાખવાનું છે. એટલે વધારે ઉકળવાની જરૂર નથી, ખાલી જે કાજુ બદામ છે એ સરસ ચડી જાય ત્યાં સુધી જ એક જ ઉકાળો આવવા દેવાનો છે. બાકી ગરમ દૂધ જ આપણે રેડ્યું છે. તો આપણા હાડકાં મજબૂત કરે છે, હેર અને સ્કિન માટે બી ખૂબ જ સારું છે. કમરનો દુખાવો દૂર થાય છે અને ખૂબ જ એનર્જી આપતું હોય છે. તો તૈયાર છે ખજૂરનું દૂધ, શિયાળાનું સૌથી પીવાતું દૂધ.